સાહેબ, પોસ્ટ ઓફિસ દર વર્ષે છે ને રક્ષાબંધનનો તહેવાર આવે એના મહિના પહેલાં જ પૂર્વ તૈયારીઓ કરી દે છે. અમે પોસ્ટ ઓફિસ પોતે સ્પેશિયલ રક્ષાબંધનના તહેવાર ઉપર કવરો બહાર પાડે છે અને આ વખતે પણ કવર બહાર પાડ્યા છે અલગ અલગ ડિઝાઇનના, જે વોટરપ્રૂફ કવરો છે, જેની અંદર પાણી પડવાથી કે રાખડી અંદર હોય એને કે બીજું કોઈ લેટર હોય તો એને નુકસાન નથી થતું, એવા સ્પેશિયલ કવરો બહાર પાડ્યા છે. અને એને એડવાન્સમાં જ અમારે જે પીએસડી પોસ્ટલ સ્ટોર ડિપો છે એડવાન્સમાં જ એની ડિમાન્ડ કરી લે છે કે તમારે કેટલાની જરૂર છે. અને અમારી ભુજની આ હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત આખા કચ્છમાં 482 જે છે એ સબ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો ને સબ પોસ્ટ ઓફિસો છે, બધાને રક્ષાબંધન પહેલાં મહિના દિવસ પહેલાં પહોંચાડી દેવામાં આવે છે. અને આ એનું સેલ શરૂ કરી દેવામાં આવે છે કે જે રક્ષાબંધનની જરૂરિયાતવાળી બહેનો આવે છે, જેને રક્ષાબંધનની આ રાખડીઓ છે ઇન્ડિયામાં ઉપરાંત વિદેશોમાં પણ મોકલવી હોય, એમાં થોડોક ટાઈમ લાગતો હોય છે, 10 થી 15 દિવસ ડ્યુરેશન લાગી જતો હોય છે. તો ત્યાં પણ સમયસર પહોંચાડી દેવા માટે અને આ રાખડીને સેફ રીતે પહોંચાડી દેવા માટે દરેક પોસ્ટ ઓફિસોમાં એના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. એના લેટર બોક્સ પણ અલગ રાખવામાં આવ્યા છે, જે લેટર બોક્સ રાખડી એમાં ડ્રોપ કરવામાં આવે, એની બેગો પણ અલગ બાંધવામાં આવે છે. અને જ્યાં જ્યાં એ આગળ એ બેગો જાય, રક્ષાબંધનની જે રાખડીઓની બેગો હોય એને પ્રાયોરિટી દેવામાં આવે છે. અને એવી જ રીતે ડિલિવરીમાં પણ એમને પ્રાયોરિટી આપવામાં આવે છે કે રક્ષાબંધનની જે રાખડીઓ છે એ રક્ષાબંધનના તહેવાર પહેલાં જે બહેનોએ મોકલી છે, તો જે ભાઈઓને મોકલી છે એ ભાઈઓને દેશમાં ઉપરાંત દુનિયામાં ગમે ત્યાં એ ભાઈઓને ટાઈમસર રાખડી પહોંચાડી દેવામાં આવે. ઉપરાંત સાહેબ, રક્ષાબંધનના દિવસે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ બધી ઓફિસોમાં રક્ષાબંધનની રજા હોય છે, પરંતુ પોસ્ટ ઓફિસ રક્ષાબંધનના દિવસે રજા નથી રાખતી. અને રક્ષાબંધનના દિવસે પોસ્ટ ઓફિસના દરેક કર્મચારીઓ આ બાબતની કામગીરી કરે છે. અમારા પોસ્ટમેનો જે ડિલિવરી સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, એ દિવસના એન્ડ સુધી, દિવસના છેલ્લા દિવસ જે રક્ષાબંધનનો છે એના છેલ્લા દિવસ સુધી અને મોડે સુધી આ રક્ષાબંધનની ડિલિવરીનું કાર્ય છે એ કામ કરે છે. અને જે બહેનોએ રાખડી ભાઈઓને મોકલાવી છે એ ભાઈઓને રાખડી અને જે કવર છે એની અંદર એના સંદેવાસો છે, મીઠાઈ છે કે પાર્સલ છે, એ બધા ટાઈમસર પહોંચાડી દેવામાં આવે છે. એ સાહેબ, આ વોટરપ્રૂફ કવરો છે પહેલેથી જ લાગુ હતા, પણ શું છે કે અલગ અલગ સમયે અલગ અલગ કરવામાં આવ્યા હતા. પહેલાં અલગ ડિઝાઇનના કરવામાં આવ્યા હતા, પછી એની અંદર છે ને પહેલાં વોટરપ્રૂફ નહોતા, સિમ્પલ કવર હતા, પછી એને વોટરપ્રૂફ કરવામાં આવ્યા, પછી એની ક્વોલિટી વધારવામાં આવી, પછી અલગ અલગ ડિઝાઇનો કરવામાં આવી, પછી એની સાઇઝ વધારવામાં આવી. એટલે જેમ જેમ સમય અંતરાળ જેવી રીતે જરૂરિયાત પડતી ગઈ એવી રીતે એની અંદર સુધારા કરવામાં આવ્યા. સાહેબ, નોર્મલી છે ને આપણે કોઈ પણ પોસ્ટ ઓફિસની અંદર એક 5 રૂપિયાનો કવર આવે છે, એ 5 રૂપિયાના કવરમાં 20 ગ્રામ સુધી વજનનું હોય છે. પછી 20 ગ્રામથી વધારે વજન હોય તો વળી બીજા 20 ગ્રામના 5 રૂપિયા લાગે. દાખલા તરીકે 40 ગ્રામ હોય તો 10 રૂપિયા લાગે, અને એવી રીતે 60 ગ્રામ હોય તો 15 રૂપિયા લાગે. મિનિમમ 20 ગ્રામની અંદર અગર રાખડી હોય તો એક કવર 5 રૂપિયામાં આવે છે. અને 5 રૂપિયાનું કવરમાં રાખડી નાખી અને ઓલ ઓવર ઇન્ડિયા, ભારત દેશના કોઈ પણ ખૂણામાં તમે એ રાખડી છે બહેનો છે એ પોતાના ભાઈઓને પહોંચાડી શકે છે. ઉપરાંત હવે પોસ્ટ ઓફિસે આ જે વોટરપ્રૂફ કવર બહાર પાડ્યું છે રાખડીનું છે, આ કવર છે એ 10 રૂપિયાનું આવે છે. 10 રૂપિયાનું કવર ખરી અને વોટરપ્રૂફ. આની અંદરના ભાગમાં છે એ પેલું પ્લાસ્ટિક વાળું હોય છે, એની અંદર પાણી પણ જતું નથી અને બીજી કોઈ વસ્તુઓ હાનિકારક અંદર પડે તો અંદર પ્રવેશી શકતી નથી ને કવર સેફ રહે છે. એની અંદર જે કન્ટેન્ટ છે એ પણ સેફ રહે છે. તો એ આ કવર પાડવામાં આવ્યું, તો એની અંદર છે ને આ બહુ સેફ છે ને સારું છે. અને આ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે નોર્મલી આ કવર 10 રૂપિયાનું પડે છે. 10 રૂપિયાની અંદર 5 રૂપિયા સ્ટેમ્પના 20 ગ્રામ સુધી, પછી 20 ગ્રામ જે વધારે હોય તો એની અંદર એટલો પોસ્ટેજ ચાર્જ અલગ લાગે. બાકી કવર તો તમને 10 રૂપિયામાં જ ખાલી વોટરપ્રૂફ આપી દેવામાં આવે છે. અને આ 10 રૂપિયાવાળું જે વોટરપ્રૂફ કવર છે એ ઇન્ડિયામાં અને વિદેશમાં બધી જગ્યાએ એની ખાલી કવરની પ્રાઇસ સેમ જ છે, 10 રૂપિયા. પણ પોસ્ટેજ ચાર્જ ઇન્ડિયામાં 20 ગ્રામના 5 રૂપિયા છે અને વિદેશોમાં એની કેટેગરી પ્રમાણે છે કે તમે સ્પીડ પોસ્ટમાં મોકલાવો છો, એને રજિસ્ટરમાં મોકલાવો છો, એને પાર્સલમાં મોકલાવો છો કે એને સાદી ટપાલમાં મોકલાવો છો. તો એ જે દેશ છે, એ કન્ટ્રી છે, એ કન્ટ્રીના અને એનું કેટલું વજન છે અને તમે કઈ કેટેગરીમાં મોકલાવો છો એના પ્રમાણે અમારું સિસ્ટમ છે કમ્પ્યુટર છે એ કેલ્ક્યુલેશન કરે છે અને એના પ્રમાણે એનો ચાર્જ લાગે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે.
એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पैंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.